હાલો મિત્ર, આપણે બેડ બેડા પાંપ હમો કરું અને ઓલા નવનીતભાઈ મારે ગુંડા હે હાલે કેવી રીતે એ હું તમને વિડીયો દેખાડું. માર્યા હોય તો એવી રીતે હાલે. મને ન લાગતું કે માર્યા આવ્યો, પણ દેખાવ કરતા એવું લાગે, ખોટો દેખાવ છે એવું લાગે. એ અત્યારે આમ ખલા હાલે, આમ ટાંગ હાજર કરી પછી હાલે ને એ હોત તમને વિડીયો દેખાડું. પહેલાં હે ને એ પહેલાંનો વિડીયો જોવો એટલે ખબર પડે. છે ને કેવા આમ પોસા ટાંગ હાલીને હાલે ને હરવારો. જો વારાને એમ થાય કે આને સાહેબે હોટે મારીને હમા કરી જાય એવું લાગે આપણને, કે નહીં? હા, તમે કહીએ એમાં એ મારે એવું લાગે એક જણો બે અધે ટાંગા હરવારો અડાડે ને એક જણો થોડોક બીજો એમ હાલે, બાકી જ કાંઈ વાંધો છે નહીં. જો સાહેબ એટલા હોટા માર્યા હોય તો હાસુ માની ગયા હોય અને બધું માની ગયા હોય. સાહેબે હોટા જ માર્યા જ નથી, નક્કી ખાલી આમ દેખાવ કરેલો કે આવી રીતે હાલ ગયો. શું એટલે પબ્લિકમાં આવી જાય ને કેમેરામાં આવી જાય ને તો વાંધો નહીં. હું આવા આઈડિયા ઘડ્યા છે એટલે આમ ટાંગ હાથે રાખીને પોસા હાલ્યા આવે. હવે તમે બીજા રિમાન્ડને તમે જોવો, એ 2 દિન કોર્ટમાં હોય ને, હવે જો માર્યા હોય તો એ વિડીયો તમે જો કેવી રીતે હાલે. એમાં જરાય માર્યા હોય ને એવું લાગતું જ નથી. તમે એ વિડીયો જોવો હાલ. એમાં લાગે છે ફટાફટ બે જાય. એમાં લાગ્યું છે મારે એવું એ 4 જણાને 2 દિન રિમાન્ડ હતા લેવાનો છે. ફોટો મારે એવું લાગ્યું કેવા આમ ઘા હાલે એક ને એમ તરત ગાડીમાં બે જાય ને. એટલે આમાં બધું આવવું જોઈએ. પૈસા હોય ને એટલે કાંઈ કોઈ મારતું નથી. ન હોય ને મારે હોત ને મારે ખાવો પડે, બધું આવે. પૈસા એને કાંઈ વાંધો ન આવતા હોય, એ તો બધું લડી લેતા હોય. આ પૈસાવાળાનું કામ છે અને માર ખાવાનું હે ને મોરાને, અને પૈસાવાળા હે ને મારીને વ્યા જાય ને એ મોજ કેસડા. હવે કોઈ સામું જોવે નહીં, સાહેબ બાબી બધા એની પાસે હોય. બાકી બધા આમ કરશું ને આમ તપાસ કરશું ને કાંઈ કરતા ન હોય. એ નિરાશથી આરામ કરતા હોય. તો પછી હમણાં ઉપાધિ નહીં એવું કરતા હોય. તો સારું હાલો મિત્ર, થોડોક બાઈકી હે ને હમો કરવાનો કઈ નાખું. જો આ બધું ખોલવું આમના પડ્યું જો છે ને, મોટર નાખવું છે. હાલો મેકું.